વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગે કરશે રાષ્ટ્રજોગ સંબોધન। આ વર્ષમાં 7મી વાર કરશે સંબોધન। મોટી જાહેરાતની શક્યતા। અમદાવાદ વિપક્ષ નેતા દિનેશ શર્મા રાજીનામાનો મામલો। કોંગ્રેસ કાર્યાલય ખાતે મુંડન કાર્યક્રમ રદ। પોલીસે કાર્યકરોની કરી અટકાયત। વડોદરાનો બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ મામલો। ગંગાનગર પાસે કેનાલમાંથી હાડકાં મળ્યા। તપાસ માટે એફએસએલની લેવાઈ મદદ। સુરતમાં રેલવે કોરિડોરના વિરોધમાં ખેડૂતોની રામધૂન। રેલવે કોરિડોર માટે જમીન સંપાદન સામે વિરોધ। ખેતી પાક પર બુલડોઝર ફેરવતા ખેડૂતોનો વિરોધ। રાજકોટ ભૂમાફિયા ભૂપત બરવાડનું જાહેરમાં સરઘસ। પોલીસે ભૂપત બરવાડની ઓફિસમાં કરી તપાસ। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એકત્ર કરાશે પુરાવા। જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની દબાઈ। ડિમોલેશન અટકાવવા મહિલાઓ જેસીબી આગળ બેસી વિરોધ। પોલીસે કરી કામગીરી। આ ન્યૂઝના પ્રાયોજક છે KBZ વેફર્સ, નમકીન, નાચોસ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ। નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। મંતવ્ય ન્યૂઝના દર્શકો માટે મેટ્રો ન્યૂઝમાં અત્યાર સુધીની મહત્વની ખબરો પર નજર કરીએ તો મેટ્રો સિટી અમદાવાદમાં કોંગ્રેસમાં ભંગાણના સંકેત વર્તા રહ્યા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ દિનેશ શર્માનું રાજીનામું સ્વીકાર્યું છે, જેને દિનેશ શર્માના સમર્થકો લડી લેવાના મૂડમાં છે। તો વાત વડોદરાની। વડોદરામાં ફતેગંજ પોલીસ મથક કસ્ટોડિયલ ડેથ મામલે આજે વડોદરામાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે। બાબુ શેખની લાશ કેનાલમાં પધરાવી દીધી હોવાની આશંકા કરવામાં આવી રહી છે। ગંગાનગર પાસે કેનાલમાં તપાસ દરમિયાન હાડકાં મળ્યા, જેને લઈને તપાસ ચાલુ છે। આ સાથે સુરતમાં રેલવે કોરિડોરના વિરોધમાં ખેડૂતોએ કોસમાડા કેનાલ પર બેસી ધરણા કર્યા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા। વિરોધનું કારણ ખેડૂતોએ રેલવે કોરિડોર અંગે ખેતી પાક પર બુલડોઝર ફેરવતા થયેલા નુકસાન અંગે વિરોધ કર્યા હોવાનું જણાવાયું। બીજી તરફ રાજકોટમાં મગફળીના રજીસ્ટ્રેશનનો આજે અંતિમ દિવસ। અત્યાર સુધીમાં 4.57 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી। અમદાવાદ કોંગ્રેસમાં ભંગાણના સંકેત। તો મહત્વપૂર્ણ 4 મહાનગરોના આ અપડેટ અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં દિનેશ શર્મા વિપક્ષ નેતાનું રાજીનામું સ્વીકારાયું છે। અને હવે વાત કરીએ, આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરનારા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ સાંજે 6 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। મહત્વનું છે કે આ વર્ષમાં 7મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। મંતવ્ય ન્યૂઝ પર આપ નિહાળી શકશો સાંજે 6 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ રાષ્ટ્રજોગ સંબોધન। આજરોજ નવી કોઈ જાણકારી વડાપ્રધાન આપી શકે છે। આજરોજના આ સંબોધનની જાણકારી વડાપ્રધાન દ્વારા ખુદ ટ્વીટ કરીને આપવામાં આવી છે। સાંજે 6 વાગે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। મોટી જાહેરાત પણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ વર્ષમાં 7મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવા જઈ રહ્યા છે। કોરોના કાળમાં અનેક વખત રાષ્ટ્રને સંબોધન કરવામાં આવ્યું છે વડાપ્રધાન દ્વારા, જેમાં તમામ વખતે કોરોના સાથે અને તેની સાથે સાથે અનેક એવી જાહેરાતો પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે। ફરી એક વખત આજરોજ વડાપ્રધાન સાંજે 6 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। કોરોના કાળમાં અનલોક 5 ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન દ્વારા કોઈ મહત્વની જાહેરાત થાય તેવા સંકેતો પણ જોવા મળી રહ્યા છે। સાંજે 6 વાગે વડાપ્રધાનનું આ સંબોધન આપ મંતવ્ય ન્યૂઝના મારફતથી નિહાળી શકો છો। આજરોજ વડાપ્રધાન 7મી વખત રાષ્ટ્રને સંબોધિત કરવા જઈ રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા જોડાયા છે કામેશ ચોકસી। કામેશ, આજરોજ 7મી વખત આ વર્ષમાં વડાપ્રધાનનું સંબોધન સાંજે 6 વાગે। બિલકુલ ફાલ્ગુની, આપણે જણાવી દઉં કે વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગે સમગ્ર રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। ખૂબ મહત્વના સમાચાર અત્યારના સમયના આવી રહ્યા છે, કારણ કે જો
તો પીએમ મોદીની વાત કરવામાં આવે તો પીએમ મોદી આ વર્ષે સતત 7મી વખત સમગ્ર રાષ્ટ્રને સંબોધિત કરવાના છે, જેને લઈને મહત્વની વાત કરવામાં આવે તો પીએમ મોદીએ હાલમાં જે ટ્વીટ કર્યું છે ને ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે સાંજે 6 વાગે તેઓ રાષ્ટ્રજોગ સંદેશ આપશે અને સૌને જોડાવા પણ અપીલ કરી છે. મહત્વની વાત એ છે કે તમામ લોકોના મગજમાં અત્યારે એક જ વિષય દોડી રહ્યો છે કે સાંજે 6 વાગે વડાપ્રધાન મોદી જે સંબોધન કરશે, રાષ્ટ્રજોગ સંબોધન કરશે, તેમાં શું જાહેરાત હોઈ શકે છે, કઈ મોટી જાહેરાત હોઈ શકે છે, તેને લઈને ચર્ચાનો દોર અત્યારે તમામ લોકોના મગજમાં ચાલી રહ્યો છે. બીજી બાબત, સાંજના 6 વાગ્યાનો ટાઈમ એ પ્રાઇમ ટાઈમ હશે, કારણ કે તમામ દેશ અને દુનિયાની નજર વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધન ઉપર હશે. જોકે કયા મુદ્દે વડાપ્રધાન મોદી મોટી જાહેરાત કરી શકે છે તે એક ચર્ચાનો પણ વિષય છે, ગહનનો પણ વિષય છે અને તમામ લોકોની નજર સાંજે 6 વાગે રહેશે. બિલકુલ કામેશ, આભાર તમામ જાણકારી બદલ. તો કોરોના કાળથી અનેક વખત વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરી ચૂક્યા છે, જેમાં કોરોના કાળમાં કઈ રીતે જીવવું, કઈ રીતે જીવનશૈલીને આગળ ધપાવ્યા, તમામ મુદ્દે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સંબોધન કરવામાં આવ્યું છે. ફરી એક વખત આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગે રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહ્યા છે. કોઈ મોટી જાહેરાત થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. આગળ વાત કરીએ સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યોજાયેલ ગરબામાં સુરત ભાજપ મહિલા કોર્પોરેટર રૂપલ શાહ માસ્ક ઉતારી ગરબા રમ્યા હતા. નારી સંરક્ષણ ગૃહમાં યોજાયેલા ગરબાનો આ વિડીયો ફરતો થયો હતો. મહિલા કોર્પોરેટરે ગરબામાં સરકાર દ્વારા બહાર પાડેલી ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. ગુજરાતના ભાજપના ધારાસભ્યો અવારનવાર સરકારની જ ગાઈડલાઈનનો ભંગ કરતા ફોટા તથા વિડીયો મીડિયામાં ફરતા થયા છે. ત્યારે ભાજપના જ દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે થનારા સોલર ચરખા અને સોલર થાલના વિતરણ કાર્યક્રમમાં માસ્ક વગર પહોંચ્યા હતા, જેથી સરકાર દ્વારા બહાર પાડેલી ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. અમદાવાદ કોંગ્રેસમાં ભંગાણના સંકેત વર્તાઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ દિનેશ શર્માનું રાજીનામું સ્વીકાર્યું છે, જેને દિનેશ શર્માના સમર્થકો લડી લેવાના મૂડમાં છે. દિનેશ શર્માના સમર્થકોનો મુંડનનો કાર્યક્રમ રદ કરાયો છે. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતા પોલીસે ટોળા વિખેર્યા. મહત્વનું છે કે આગામી સમયમાં નવા વિપક્ષના નેતા કોણ તે જોવાનું રહેશે. દિનેશ શર્મા વિપક્ષના નેતા કે તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અમિત ચાવડા દ્વારા રાજીનામું સ્વીકારવામાં પણ આવ્યું છે. પોપ્યુલર બિલ્ડરની જમીન હવે ટાંચમાં લેવાશે. બિલ્ડર રમણ પટેલ અને પરિવારના ધારાસભ્યોએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડેલી ખેડૂતોની કરોડોની જમીનો સરકાર ટાંચમાં લેશે. પોપ્યુલર બિલ્ડર ગ્રુપે ખોટી રીતે હડપ કરવામાં આવેલી તમામ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડર ફરી એક વખત વિવાદમાં છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધવામાં આવ્યો છે કે થલતેજની સીમમાં આવેલી જમીન ખોટી રીતે સરકારી મંડળી બનાવીને પચાવી પાડવાનો ગુનો છે, તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. હાલમાં તો રમણ પટેલ સહિતના જે તેમના પરિવારજનો વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. જે દસ્તાવેજો છે તે દસ્તાવેજોની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે. જે પ્રમાણે અલગ અલગ જે દસ્તાવેજો પોલીસને મળી આવ્યા છે તેને લઈને પણ હાલ પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે. એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓ છે તેમાં વધારો થઈ શકે છે. જે પ્રમાણે આઈટી વિભાગ દ્વારા પણ ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેને લઈને પણ હાલ તપાસ છે તે તપાસ ચાલુ છે. કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવાસ યોજના અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વડોદરાના દરેક આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વિપક્ષે માંગ કરી છે કે ખોટા જવાબ આપનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. મુખ્યમંત્રી સમગ્ર મામલે તપાસ કરાવે અને આવાસ યોજના મામલે પીએમ દખલગીરી કરે. આશરે 36,000 ફૂટમાં 1900 મકાન બનાવો. બીજી બાજુ સંજયનગરની કરોડોની મોકાની જગ્યા પબ્લિક પ્રોપર્ટી, એને તમે ખાલી 16 લાખ ફૂટ જગ્યામાં તમે 2500 મકાન બનાવો તો ભ્રષ્ટાચાર સાબિત થાય છે. આ તમને વહીવટ કરતા નથી આવડતું.
ફતેગંજ પોલીસ મથક કસ્ટોડિયલ ડેથ મામલે આજે વડોદરામાં પાણી કાપ મૂકવામાં આવ્યું છે. બાબુ શેખની લાશ કેનાલમાં પધરાવી દીધી હોવાની આશંકા કરવામાં આવી રહી છે. ત્યારે બાબુ શેખની લાશની શોધખોળ કરવા સીઆઈડી ક્રાઇમ સહિત પોલીસનો કાફલો કેનાલે પહોંચ્યો, જેને લઈને આજે વડોદરામાં પાણી કાપ મુકાયો. ત્યારે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં 3 લાખ લોકોને પાણી નહીં મળે તો સુરક્ષાના ભાગરૂપે કેનાલ પર શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ફતેગંજ પોલીસ મથક કસ્ટોડિયલ ડેથ મામલે આજે વડોદરામાં પાણી કાપ મૂકવામાં આવ્યો. બાબુ શેખની લાશ કેનાલમાં પધરાવી દીધી હોવાની આશંકા કરવામાં આવી. ગંગાનગર પાસે કેનાલમાં તપાસ દરમિયાન હાડકાં મળ્યા છે. માનવ હાડકાં છે કે પશુ હાડકાં તેની તપાસ ચાલુ છે. આ સાથે તપાસ માટે એફએસએલની મદદ લેવાઈ છે. અંડરવોટર કેમેરાની મદદથી કેનાલમાં તપાસ કરાશે. તો આજરોજ આ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. કેનાલમાંથી હાડકાં મળી આવ્યા છે. હવે આ હાડકાં માનવ શરીરના છે કે કોઈ પ્રાણી શરીરના છે તેને લઈને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. વડોદરામાં બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, જેમાં ગંગાનગર પાસે કેનાલમાંથી હાડકાં મળી આવ્યા છે. પશુ હાડકાં છે કે માનવ હાડકાં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. આ સાથે જ પાણી કાપ પણ વડોદરામાં મૂકવામાં આવ્યું છે, જેના કારણે લાખો પરિવારો કે જે પાણી કાપના કારણે વંચિત રહેશે. અને બીજી બાજુ વડોદરામાં અત્યારે કેનાલ પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કસ્ટોડિયલ ડેથ મામલે આ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં માનવ હાડકાં અને પશુ હાડકાંની તપાસ શરૂ કરાઈ છે. ડેથ મામલામાં હવે સીઆઈડી ટીમ તપાસ કરી રહી છે. અત્યારે સીઆઈડીની ટીમ વડોદરાના ગોરવા ખાતે જે ગંગાનગર પાસે કેનાલ પસાર થાય છે ત્યાં તપાસ કરી રહી છે અને ફાયર બ્રિગેડ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં અત્યારે માહિતી સામે આવી રહી છે કે કેનાલમાંથી હાડકાં મળ્યા છે અને આ જે થેલીઓ જોઈ શકો છો પ્લાસ્ટિકની, તેમાં એ અવશેષો છે. હવે જે હાડકાના અવશેષો છે એ માનવના છે કે પશુના તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કહી શકાય કે એક મહત્વની કડી સીઆઈડી ક્રાઇમના હાથ લાગી છે અને તેની જ તપાસના આધારે હવે સીઆઈડીની ટીમ આગળ વધશે. અહીંયા જે ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. આપ અહીંયા જોઈ શકો છો કે સીઆઈડી ક્રાઇમની ટીમ છે, અહીંયા ફાયર બ્રિગેડ એસડીઆરએફની ટીમ છે, સાથે સાથે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. પશુ ચિકિત્સકોની પણ આમાં મદદ લેવામાં આવી રહી છે, કારણ કે અત્યારે એ કહેવું અશક્ય છે કે જે હાડકાં મળ્યા છે એ માનવીના હાડકાં છે કે પશુના. તેને લઈને હવે સીઆઈડીની ટીમ તપાસ કરી રહી છે અને તેને જ લઈને ગંગાનગર જે ગોરવા પાસે આવેલું છે ત્યાંથી કેનાલ પસાર થાય છે. ત્યાં કેનાલના સાયફન ખાતેથી કેટલાક હાડકાં મળ્યા છે અને હવે હાડકાના જે અવશેષો છે તેની તપાસ કરવામાં આવશે, એફએસએલમાં મોકલવામાં આવશે. આપ અહીંયા જોઈ શકો છો કે એફએસએલની ટીમ પણ અહીંયા પહોંચી છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ જ્યારે તમામ જે કડીઓ એકત્રિત કરી રહી છે તેના ભાગરૂપે હવે એફએસએલ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ તમામ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમની ટીમ આ જે છે આખો એ મામલો છે તેના નિષ્કર્ષ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે, કારણ કે તમામ જે આરોપીઓ છે પીઆઈ અને પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મીઓ અત્યારે જેલમાં છે, પરંતુ બાબુ શેખની હત્યા કર્યા બાદ આની જે મૃતદેહ છે એ ક્યાં સગે વગે કરવામાં આવ્યો તેની તપાસ ચલાવવામાં આવી રહી છે અને સીઆઈડી ક્રાઇમને એવો ક્લુ મળ્યો છે કે કેનાલમાં ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે અને તેના જ આધારે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમની ટીમને મહત્વના અવશેષો હાથ લાગ્યા છે. કેમેરામેન સુનિલ વણકર સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં જાહેરમાં ફાયરિંગનો મામલો બનવા પામ્યો છે. ફાયરિંગની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. દુમાડ ચોકડી પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. જાહેરમાં સર્જાયેલ ધીંગાણાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીકે ગઢવી અને આ તમામને લઈને સમાચાર. અનેક ગુનામાં સંડોવાયેલા રાજકોટનો ભૂમાફિયા ભૂપત બરવાડનું પોલીસે સરઘસ કાઢ્યું. પોલીસે ભૂપતની ઓફિસમાં પણ તપાસ કરી ભૂપતને લઈને પંચનામું કરવા પહોંચી હતી. વધુમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ પુરાવા એકત્ર કરવામાં આવશે. ભૂપત બરવાડની સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ થઈ છે.
એના વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચને મળેલ, જે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને ભૂપત ભરવાડની ધરપકડ કરી લીધેલ. એ જ દિવસે એના ઘરની ઝડપી કરી એમાંથી એક દારૂની બોટલ મળેલ, એ દારૂનો કેસ પણ એના વિરુદ્ધ કરવામાં આવેલ. અને પોલીસ કમિશનર શ્રી સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના હોય કે આ બાબતે તપાસ પણ જે છે એક સારી તપાસ થાય અને ગુનેગારોને સજા મળે તે હેતુસર એના તમામ ઘર, ઓફિસો વગેરેની સર્ચ કરવાનો હુકમ જે છે હતો. સુરત જિલ્લા પોલીસ દ્વારા સુસાઇડ અટકાવવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે સુરત ગ્રામ્ય એસપી સાથે ખાસ વાતચીત કરી. શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ. આજકાલ કોરોના અને ત્યારબાદ લાગેલા લોકડાઉનને કારણે લોકો ખૂબ જ હતાશ થઈ ગયા છે. ઘણા લોકો નોકરી પણ ગુમાવી ચૂક્યા છે. ધંધા રોજગાર એટલા ચાલતા નથી અને તેને કારણે હતાશામાં આવીને લોકો સુસાઇડ જેવું અંતિમ પગલું પણ ભરી લેતા હોય છે. ત્યારે આને લઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા એન્ટી સુસાઇડ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને લોકો પોતાની જે સમસ્યા છે તે જણાવી શકે છે અને સુરત જિલ્લા પોલીસ તેમની હેલ્પ કરે છે. તો આ શું છે સમગ્ર માહિતી, કઈ રીતે હેલ્પલાઇન હેલ્પ કરે છે તે વિશે આપણે વાત કરીશું. આપણી સાથે સુરત જિલ્લા ડીએસપી ઉષા રાડા મેમ છે અને આપણે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. જી ઉષા મેમ, આ જે હેલ્પલાઇન છે તે વિશે થોડું જણાવશો? આ જે એન્ટી સુસાઇડલ હેલ્પલાઇન છે, અમે ખાસ કરીને અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં લોકોના ધંધા રોજગાર ડિસ્ટર્બ થયા છે, સાથે સાથે એને શારીરિક, માનસિક, સામાજિક અસરો પણ થઈ છે અને એ કારણે હતાશ થયેલા લોકોને જે સુસાઇડલ થોટ આવે છે એના માટે થઈ અને એને હેલ્પ કરવા માટે આ હેલ્પલાઇન ચાલુ કરી છે. અમારે ઓફિસરની 6 ઓફિસર્સની ટીમ છે અને દરેકના અમે મોબાઈલ નંબર આપ્યા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો જેને સુસાઇડલ થોટ્સ આવતો હોય એ અમારો કોન્ટેક કરી શકે છે અને અમે તરત જ પોલીસને ત્યાં મોકલીએ છીએ અને એમની જે સમસ્યા છે એનું તાત્કાલિક સમાધાન લાવવાના પ્રયાસો કરીએ છીએ. મેમ, આ હેલ્પલાઇન પર કોલ આવ્યા પછી તમારા દ્વારા કઈ રીતના સ્ટેપ ભરવામાં આવે છે? આ હેલ્પલાઇન ઉપર જ્યારે કોલ આવે ત્યારે જે તે ઓફિસર્સ છે એની સમસ્યા જાણે અને એની જે પણ પ્રોબ્લેમ્સ છે એ તરત જ જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે એમને ફોન કરવામાં આવે અને એમને તરત જ એમના ઘરે જવાનું કે એમનો કોન્ટેક્ટ તાત્કાલિક કરવાનું અથવા એ વ્યક્તિ જ્યાં હોય ત્યાં તુરત જ જવાનું અને એનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવાનો મેસેજ કન્વે કરવામાં આવે છે. મેમ, અત્યાર સુધી આ હેલ્પલાઇન પર કેટલા કોલ આવ્યા છે અને એમાં તમને કઈ રીતની સફળતા મળી છે? અત્યાર સુધીમાં લગભગ 12 થી ઉપરના ફોન આવ્યા છે અને આવતા જ રહે છે ફોન અને એમાં બધામાં અમને ઓલમોસ્ટ સફળતા મળી છે. જી બિલકુલ, તો હતા સુરત જિલ્લા ડીએસપી ઉષા રાડા કે જેમણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાત કરી અને જણાવ્યું કે જીવન એ ખૂબ જ કિંમતી છે અને તેનું અંત આણવું નહીં જોઈએ, કારણ કે તમારા ગયા પછી તમારા ફેમિલીને ખૂબ જ સફર કરવાનું રહે છે. તો આ જે કિંમતી જિંદગી છે તેને બચાવી અને તમને ક્યારેય પણ એવો વિચાર આવે કે તમારી આસપાસ પણ તમને એવું કોઈ વ્યક્તિ દેખાય કે તે થોડો હતાશામાં છે કે આવું કંઈક વિચારી પણ રહ્યો છે, તો તમે છે તે સુરત જિલ્લા પોલીસનો સંપર્ક કરી શકો છો અને તેઓ તમારી હેલ્પ જરૂરથી કરશે. કેમેરા પર્સન હેમંત સાથે નિકિતા ચાલ્યાવાલા, ચેનલ સુરત. સુરતની તાપી નદી પર બનાવેલો રાંદેર અને વેડ રોડ વિસ્તારને જોડતો કોઝવે 3 મહિનાથી વધુ સમયથી બંધ છે. વરસાદી પાણીના પ્રવાહને કારણે કોઝવેને નુકસાન થયું હોવાને કારણે અને જળ સપાટી ઘટવા છતાં કોઝવે હાલ 3 મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. કોઝવેનું સમારકામ બાદ ખોલાશે તેવી માહિતી પણ હાલ મળી છે. ઉકાઈ ડેમ અને તેના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ થયો હતો, જેના પગલે સુરતનો આ જે કોઝવે છે, સુરતના રાંદેર અને વેદરોડ વિસ્તારને જોડતો આ કોઝવે છે કે જે છેલ્લા 90 દિવસ કરતાં પણ એટલે કે 3 મહિના કરતાં પણ વધુ સમયથી બંધ હાલતમાં છે. વાહન વ્યવહારમાંથી બંધ કરી દેવામાં આવ્યો છે. 6 મીટર તેની ભયજનક સપાટી છે. અત્યારે જળસ્તર 6 મીટર જેટલું છે. ત્યારે એટલું કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત 3 મહિના કરતાં પણ વધુ સમય માટે કોઝવે બંધ રાખવાની ફરજ પડી છે, કારણ કે ઉકાઈ ડેમ અને ત્યાર પછીનો જે કેચમેન્ટ એરિયા છે કોઝવેનો, એ એરિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું. ઉકાઈ ડેમ 345 ફૂટ ઉપર સ્થિર થયો છે કે જે તેની ભયજનક સપાટી છે. હાલમાં જો કે વરસાદ બંધ હોવાને કારણે પાણીની નવી આવક
કોઝવેમાં નથી થઈ રહી, પરંતુ જે કેચમેન્ટ એરિયા છે ત્યાંથી અન્ય નદી નાળાઓનું પાણી તાપી નદીમાં આવે છે, તે પાણી કોઝવેમાં ઠલવાઈ રહ્યું છે. અને અહીં વાત કરીએ તો કોઝવેની જે દિવાલ છે એ દિવાલને નુકસાન ચોક્કસ થયું છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કોઝવેની બાજુમાં જે દિવાલ બનાવવામાં આવી છે એ દિવાલ તૂટી ગઈ છે, ક્યાંક તો ક્યાંક દિવાલ ધરાશયી થાય એવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે કોઝવે પણ હવે 90 દિવસના મરામત બંધ રહ્યા બાદ તેને હવે મરામત કરવાનો સમારકામ કરવાનો સમય આવી ગયો છે. અને જો આ સમારકામ થશે તો ત્યારબાદ કોઝવે ખુલ્લો મૂકી શકાશે. પરંતુ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હજી પણ છબછબિયા પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કોઝવે ઉપરથી હજી પણ થોડા ઘણા અંશે પાણી પસાર થઈ રહ્યું છે. એટલે આવી પરિસ્થિતિમાં કોઝવે બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકાએ લીધો છે. અને વેદ રોડ અને રાંદેર વિસ્તારમાં જે રહેતા લોકો છે તેમણે હજી પણ 10 કિલોમીટરનો ચકરાવો લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને અત્યારે વાત કરીએ તો વરસાદ ભલે થંભી ગયો છે, પરંતુ પાણીની આવક જે થોડી ઘણી છે એ કોઝવેમાં થઈ રહી છે, જેના કારણે કોઝવેની જળ સપાટી 6 મીટર ઉપર સ્થિર થઈ છે કે જે તેની ભય સપાટી છે. હજી જો જળ સપાટી ઓછી થાય અને જે દિવાલને નુકસાન થયું છે એ નુકસાનનું સમારકામ થાય તો ત્યારબાદ જ કોઝવે ખુલ્લો મૂકી શકાશે. અને કદાચ દિવાળી પહેલા કોઝવે ખુલ્લો મુકાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. સુરતમાં રેલવે કોરિડોરના વિરોધમાં ખેડૂતોએ કોસમાળા કેનાલ રોડ પર બેસી ધરણા કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધનું કારણ ખેડૂતોએ રેલવે કોરિડોર અંગે ખેતી પાક પર બુલડોઝર ફેરવતા થયેલા નુકસાન અંગે દર્શાવ્યું. પાક પર બુલડોઝર ફેરવી દેતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. સુરતમાં ખેડૂતોની રામધૂન કોસમાળા કેનાલ રોડ પર અને ખેડૂતો દ્વારા ધરણા કરાયા. ખેતીનો પાક તૈયાર છે. આ 10-15 દિવસમાં સુગરો ચાલુ થવાની છે. તેવા સંજોગોમાં રેલવે કોરિડોરવાળા જબરજસ્તીને પોલીસ બંદોબસ્ત લાવી અને અસામાજિક તત્વોને બી લાવીને આ ખેડૂતોના કબજા ખાલી કરાવ્યા છે. એને ખેડૂતોના લગભગ એક ખેડૂત 5 થી 6 લાખનું નુકસાન થવા પામ્યું છે. સીસી કોરિડોરમાં મારી જમીન જે સંપાદન કરવામાં આવી છે એમાં એ લોકોએ અમને જે કહેવું છે કે અમે ખેડૂતને જાણ કરી છે, પણ આજની તારીખે બી હું કહું છું કે રેલવે તરફથી મને ફોનથી કે લેખિતમાં કોઈ જાણ કરવામાં આવી નથી. 1 નવેમ્બરે અહીંયા મેં કલેક્ટર સાહેબને બી મારી રજૂઆતો કરી હતી. વખત ત્યાં 2011ના જાહેરનામાને અમે વિરોધ કરીને ઘણા સમયથી લડતા આવેલ છે, જેમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈને સુપ્રીમ કોર્ટમાંથી સારામાં સારું જજમેન્ટ મેળવેલ છે. તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અનાદર કરીને જજમેન્ટ આવ્યા પછી જે પંચનામું કરવું જોઈએ કે જે ઊભા પાકોની નુકસાની હોય કે જે કૂવા, બોરિંગ, ઇલેક્ટ્રિસિટી કે પાઇપલાઇનનું કે ટાર ફેન્સિંગનું જે વળતર ગણવાનું હોય એવું કોઈ પણ વસ્તુને ગણતરીમાં લેવામાં નથી આવી. ગાંધીનગર GMRDS લીઝ કૌભાંડને લઈને મંતવ્ય ન્યૂઝના અહેવાલનું પડઘો પડ્યો છે. બ્રિજેશ એન્ટરપ્રાઇઝ સામે તપાસના આદેશ આપ્યા છે. અધિક નિયામક DM સોલંકી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે. સરકારના નિયમ મુજબ જ લીઝ અપાઈ છે, છતાં પણ કૌભાંડ હશે તો ચોક્કસ તપાસ થશે. અગાઉ CMO સુધી ફરિયાદ કરાઈ હતી. તો મને લાગે છે જે રજૂઆત છે એને જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે બિલકુલ અમે એની ચકાસણી કરી રહ્યા છીએ અને એક્ઝામિન કરશું, લીગલી કરીશું, એડમિનિસ્ટ્રેટિવલી અમે કરીશું. તો જે કંઈ બિડિંગ પ્રોસેસ થાય છે ત્યાર પછી ઇવેલ્યુશન, એને LOI આપવું, એને ગ્રાન્ટ કરવું એ જિલ્લા કક્ષાએ છે. પણ સમગ્ર રાજ્યની અંદર યુનિફોર્મલી થાય, એને ટેકનિકલ સપોર્ટ મળે અને એક ફેઝ વાઇઝ મેનરની અંદર યોગ્ય રીતે કામ ચાલે એટલા માટે હેડ ઓફિસ તરીકે અમારા લેવલથી એને સપોર્ટ કરીએ છીએ. તો હું માનું છું કે હાલના તબક્કે એ કોઈ બાબત પેલી નથી, તેમ છતાં પણ જે રજૂઆત છે એ ચકાસણી અમે કરી રહેલ છે. અને દરમિયાન એના એક કર્મચારી જે છે એ અમારી પાસે કર્મચારી તરીકે છે અને એમના દ્વારા લેવામાં આવી છે ને એ પ્રકારની બાબત છે. તો એ અમારા સોસાયટીના કોન્ટ્રેક્ચ્યુઅલ જે આઉટસોર્સિંગ એજન્સી તરીકે કોન્ટ્રેક્ચ્યુઅલ છે એનું અસાઇનમેન્ટ પણ અલગ કામગીરી માટેનું છે અને સીધી રીતે કોઈ એવી બાબત બનતી નથી. તેમ છતાં પણ એ મુદ્દાને પણ અલગથી એ ચકાસણી કરી લેવામાં આવશે. જામનગરમાં મોટા થાવરિયા ગામે ગૌચરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની દબાઈ બોલાવાઈ. પોલીસ બંદોબસ્ત સાથે પંચાયતની ટીમને સાથે રાખીને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ. ડિમોલેશન અટકાવવા મહિલાઓ JCB આગળ બેસી હતી.
જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મનપા કચેરી ખાતે ઢોલ વગાડીને પહોંચ્યા. ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયાએ પોતાના વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાથી મનપા કચેરી ખાતે દેખાવો કર્યા. મનપાના પટાંગણમાં બેસી ઢોલ વગાડી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો અને મનપાના તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવા નવતર પ્રયોગ કર્યો. પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે સરકારી અધિકારીઓને પ્રજાના પ્રતિનિધિ તરીકે નીમવામાં આવે છે, પણ આ જ સરકારી અધિકારીઓને પ્રજાના પ્રશ્નો હલ કરવામાં નહીં પરંતુ તેમના ઘર ભરવામાં રસ છે. જોઈએ આ રિપોર્ટમાં. સરકારી નોકરીને સરકારી બાબુઓ કમાવાનું સાધન માની બેઠા છે. આવા અધિકારીઓ તેમની નોકરીના સમય દરમિયાન જમીન, મકાન, દુકાન સહિતની અપ્રમાણસર મિલકત ઊભી કરે છે. 5 વર્ષમાં વર્ગ 1 થી 4 ના 78 અધિકારીઓ પાસેથી 98,85,10,731 થી વધારેની મિલકત મળી આવી છે. 2016માં 21 કેસ સામે આવ્યા, જેમની અપ્રામાણિક મિલકત 26,23,07,367 હતી. 2017માં 8 કેસ સામે આવ્યા. અપ્રામાણિક મિલકતનો આંકડો 15,69,70,857. 2018માં 12 કેસ સામે આવ્યા, જેમાં અપ્રામાણિક મિલકતનો આંકડો 3,49,64,080. 2019માં 18 કેસ સામે આવ્યા. 27,80,78,358 અપ્રામાણિક મિલકત મળી. 2020માં 19 કેસ સામે આવ્યા. અપ્રામાણિક મિલકતનો આંકડો 2,56,19,069 પર. 2020 સુધીના આંકડા પર નજર કરીએ તો આવા 19 જેટલા અપ્રમાણસર મિલકતના કેસ સામે આવ્યા છે, જેમાં વર્ગ 1 થી 4 ના અધિકારીઓનો સમાવેશ થાય છે. 19 જેટલા અધિકારીઓ પાસેથી ચાલુ વર્ષે 25 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જો કે આ આંકડો માત્ર 1 વર્ષનો છે. કર્મચારીઓ જે છે તેઓએ ગેરકાયદેસર રીત રસમો અપનાવી અને પોતાની આવક કરતાં વધુ પ્રમાણમાં જે અપ્રમાણસરની મિલકતો વસાવેલી છે એના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટેની એક ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે. સરકારી બાબુઓ અને તેમના પરિવારના નામે સ્થાવર અને જંગમ સ્વરૂપે મિલકત મળી આવી છે, ત્યારે આવા લાંચિયા સરકારી બાબુઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. ગુજરાત એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ પર તવાઈ મચાવવામાં આવી રહી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં ગુજરાત એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત જે કબજે કરી છે તેની કિંમત 98,85,000 જેટલી થાય છે. અને જો વાત કરવામાં આવે તો ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ના જે અધિકારીઓ છે તેની પર પણ ગુજરાત એસીબી દ્વારા જે અલગ અલગ કેસ છે તે અપ્રમાણસર મિલકતના કરવામાં આવ્યા છે. કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં હાલ બસ આટલું જ, પરંતુ નવરાત્રીનો અવસર ચાલી રહ્યો છે અને આજે માનું ચોથું નોરતું છે અને આ ચોથા નોરતામાં વર્ચ્યુઅલ નવરાત્રી આપ નિહાળી શકો છો. મંતવ્ય ન્યૂઝ સાથે ઐશ્વર્યા મજમુદાર સાથે રોજ રાત્રે 10 વાગ્યાથી 11:30 સુધી. નમસ્કાર.